લક્ષ્મણજી પણ અનન્ય સેવક છે ભગવાનના, અને શ્રી ભરતજી પણ અનન્ય સેવક છે. પણ ભરતજીની ભક્તિમાં અને લક્ષ્મણજીની ભક્તિમાં આટલું અંતર છે. લક્ષ્મણજી એક પલ પણ કોઈ પણ રીતે ભગવાનનો વિયોગ સહી શકતા નથી, એક પલ પણ. અને ભરતજીની ભક્તિ એવી છે કે ભગવાનની યદી આજ્ઞા હોય, ભગવાનની યદી ઈચ્છા હોય કે હું દૂર રહું, ભગવાનની રુચિ હોય, એના માટે યદી મારે વિયોગ સહન કરવો પડે તો પણ હું તૈયાર છું. આ ભરત ભક્તિ છે. બીજા શબ્દોમાં કહું, લક્ષ્મણજીની ભક્તિ એ સંયોગની ભક્તિ છે અને શ્રી ભરતજીની ભક્તિ એ વિયોગની ભક્તિ છે. એક છે અસ્ત્ર અને બીજું છે શસ્ત્ર. અસ્ત્ર એને કહેવાય જે દૂરથી છોડીને ઘા કરીને જે પ્રહાર કરે એનું નામ અસ્ત્ર. અને શસ્ત્ર એને કહેવાય જે હાથમાં હોય અને પ્રહાર કરો, જે નજીક હોય એને પ્રહાર. બરાબર, ક્લિયર છે? લક્ષ્મણજી રામજીનું શસ્ત્ર છે અને શ્રી ભરતજી રામજીનું અસ્ત્ર છે, જે દૂર રહીને પ્રહાર કરે, સેવા કરે. અચ્છા, લક્ષ્મણજી અસ્ત્ર છે, શ્રી ભરતજી, લક્ષ્મણજી શસ્ત્ર છે, શ્રી ભરતજી અસ્ત્ર છે. પણ શ્રી હનુમાનજી શસ્ત્ર પણ છે અને અસ્ત્ર પણ છે. શ્રી હનુમાનજી સાથે રહીને પણ સેવા કરે અને શ્રી હનુમાનજી અસ્ત્ર બનીને પણ સેવા કરે. હનુમાનજીને એમ કે જાઓ સંજીવની લઈ આવો, તો એ જ હનુમાનજી જીમી અમોઘ રઘુપતિ કરવાના એહી ભાંતિ ચલ્યું હનુમાન. હા, અને શ્રી હનુમાનજીને પાસે રહીને સેવા કરવાની તો એ શસ્ત્ર તરીકે સેવા કરે.